હવે આગળ વાત કરીએ તો ખેડામાં વિકસિત કૃષિ સંકલન અભિયાન અંતર્ગત ખેડૂતોને પ્રશિક્ષણ અપાયું। કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહની પહેલ પીએમના લેબ ટુ લેન્ડ વિઝન અંતર્ગત ખેડા જિલ્લાના 90 ગામડાઓને પસંદ કરવામાં આવ્યા છે। આ અભિયાનનો મુખ્ય હેતુ ખરીદ સિઝનમાં ઉગાડવામાં આવતા મુખ્ય પાકોમાં આધુનિક ટેકનિકલ વિજ્ઞાનની ખેડૂતોને સમજ આપવી, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી ઉપરાંત ખેડૂતોને ઉપસ્થિત થતા પ્રશ્નોનું નિરાકરણ, પ્રાકૃતિક ખેતી, દૂધ ઉત્પાદન, પશુપાલન થતા રોગો, જમીન, સ્વાદ, ડાંગરની જાતો વગેરેની સમજ આપવામાં આવે છે। તે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડા જિલ્લાના વૈજ્ઞાનિકો, બાગાયત ખાતું, આત્મા, ઇફકો અને જિલ્લા ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે 2 ટીમો રોજના 6 ગામડાઓમાં ખેડૂતોને ભેગા કરી વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અને પ્રેક્ટિકલ અનુભવ કરાવવામાં આવી રહ્યા છે। આ અંતર્ગત દાવડા, દેગામ અને ડભાણ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોને ભેગા કરી સમજ આપવામાં આવી રહી છે। તેમાં કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર પ્રવીણકુમાર શર્મા તેમની ટીમ સાથે કાર્યરત છે। તેમની સાથે પશુપાલન વિષય નિષ્ણાત ડૉક્ટર કૌશલ પ્રજાપતિ, વિસ્તરણ શિક્ષણ ડૉક્ટર કલ્પેશ ટાકોદરા, પંચમહાલના સંશોધક વૈજ્ઞાનિક ડૉક્ટર અપ્પારાવ સહિત અન્ય વૈજ્ઞાનિકો માર્ગદર્શન આપી રહ્યા છે। આ અભિયાન માટે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના અમલીકરણ માટે ખેડૂતો સરકારના આભારી છે।